જય માતાજી, જય મોગલ. કેમ છો બધા? મજામાં ને? તો આપણે ઘણા દિવસ પછી આજ પાછા વ્લોગ બનાવીએ છીએ કા, કેમ કે છે ને હમણાં થોડાક વ્લોગ ઓછા આવે છે, કેમ કે આ એના ઘરે છે એટલે હું બહુ વ્લોગ મોટા લોંગ વિડીયો ઓછા બનાવું છું. મતલબમાં શોર્ટ વિડીયો તો કાયમ બને જ છે, એ તો મિની વ્લોગ આપણે બનાવીએ છીએ. પણ આજ ઘણા દિવસ, આજ 7-8 દિવસ પછી પાછો આજ વ્લોગ આપણે બનાવીએ છીએ. આજનો વ્લોગ બહુ મસ્ત છે, કારણ કે ભાઈ આપણું મહેનતનું ફળ પાછું આવ્યું છે. ટાઇટલ ને થંબનેલ તમને જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે વિડીયો કઈ પ્રમાણે છે એ. તો ભાઈ જો આજ યુટ્યુબનું છે ને આજ બીજું પેમેન્ટ આવી ગયું. વિચાર કરો, ત્યાં આપણે પહેલું પેમેન્ટ આવ્યું છે ઘણો સમય થઈ ગયો, આજ પાછું બીજું આવી ગયું. ને એ ભાઈ મહેનતનું પેમેન્ટ છે એટલે આમ થોડીક આનંદ અલગ હોય કે કેવું લાગે બીજું પેમેન્ટ આવી ગયું? મજા આવે ને? આમ જોરથી બોલ, ફોન આગો. હા એમ. તો ભાઈ આ છે ને યુટ્યુબનું બીજું પેમેન્ટ છે, કારણ કે પહેલું પેમેન્ટ આવ્યું હતું એના 2 મહિના જેવું થઈ ગયું છે. 2 મહિના પહેલા આવ્યું હતું, આ 2 મહિના પછી પાછું બીજું પેમેન્ટ આવ્યું. એનું એમ કારણ છે, કારણ કે મહિનો દિવસ છે ને વ્લોગ બનાવવાનું, આપણે વિડીયો બનાવવાનું સાવ બંધ કરી દીધું હતું. એના કારણે 2 મહિનાનો ગેપ પડી ગયો છે. પણ આવ્યું છે ખરું એમ, આપણે જે મહેનત કરીએ છીએ ને એનું ફળ તો મળે છે, એટલે આનંદ થોડોક અલગ હોય છે. તો ભાઈ યુટ્યુબમાં તમે વિડીયો ન બનાવતા હોય ને તો બનાવી નાખો, કારણ કે બનાવવાનું ચાલુ કરી દો. હવે પૈસા એમાંથી આવે છે એ હોય 100% છે. જેવી મહેનત કરશો ને, જેવી મહેનત કરશો એવા પૈસા આવશે. તો જો અમારે છે ને આજ બીજું પેમેન્ટ આવ્યું છે, કેટલું આવ્યું છે એ તમને છેલ્લે વિડીયોમાં અમે કહી દેવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમારા વ્લોગ તમને ગમતા હોય તો લાઈક કોમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હું તમને આડી કહેવાનું છું કે કેટલા મારે બીજું પેમેન્ટ યુટ્યુબમાંથી કેટલું આવ્યું છે ને એ તમને હું આડી થોડીક વારમાં કહેવાનું છું. ને હમણાં છે ને 6-7 દિવસની વાર છે ડિલિવરીની. કેટલા દિવસની વાર? હા, એ તમને ખુશખબરી મળી જાય 7-8 દી વધી કા. અત્યારે નોરતા ચાલુ છે. આ 4થું કે 5મું? 4થું નોરતું છે ને? 5મું. આમાં થોડાક મેસેજ પડે એટલે અવાજ આવે. 5મું નોરતું ચાલુ થઈ ગયું છે, એટલે હવે લગભગ નોરતા ઉતરતા ડિલિવરી થઈ જાય એવું લાગે છે. એટલે એના તમને સમાચાર મળી જાય. તો એ બધા વિડીયો આપણે કાયમી આવશે જ, કન્ટિન્યુ રહેજો. હમણાં મિની વ્લોગ બહુ આવે છે, એટલે મિની વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં. આપણે આ જ આઈડીમાં આવે છે તો મિની વ્લોગ જોતા રહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હાલો ફેમિલી, ઘરમાં કોઈ છે નહીં, પણ પંખો છે ને તાકાતથી ચાલુ છે. જો કેમ, લાઇટ બિલ કોને ભરવું એ તો કંઈ પ્રોબ્લેમ, કોઈને કાંઈ વાંધો તો છે નહીં. પંખો અમારે ધબધબાટી હાલે છે, એમને હાલે છે. આપણો આઈફોન તમને બતાવી દો, ઘણા સમય થયા બ્લોગમાં બતાવ્યો નથી, તો આઈફોન જોવો આપણો કાંઈક આવો આઈફોન છે. ને ભાઈ ઘરમાં છે ને લાઇટનો થોડોક પ્રોબ્લેમ છે. મારા ઘરમાં એક જ લાઇટ છે. હવે બીજો વિચાર છે કે અહીંયા ફિટ કરવી છે, પછી અહીંયા ફિટ કરવી છે. કેમ કે છે ને અંધારું જ લાગે. અહીંયા પહેલાં છે ને જાળિયું હતું જ અહીંથી, અહીં કબાટ ઓર્ડર આવી ગયો એટલે અહીંથી છે ને પ્રકાશ આવતો ને બધું બંધ થઈ ગયું છે. અત્યારે કબાટના મૂકી દીધું ને એના કારણે. બાકી તો નાથી પ્રકાશ આવતો, ઘરમાં થોડુંક આમ અંજવાળું લાગતું, પણ હવે અંજવાળું છે નહીં અત્યારે. હું જો વ્લોગ કેવાથી બનાવું તમને બતાડું. અમે બે એકલા હોય ને એટલે આ સ્ટેન્ડથી બનાવીએ. તો આ સ્ટેન્ડ હોય મારે. આ ભાઈ જોરદાર સ્ટેન્ડ છે. તમારે લેવું હોય ને તો હું છે ને ટેગ કરી દઉં છું, તમે એમાંથી લઈ લેજો. કારણ કે છે ને એમાં ડાયરેક્ટ તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાં વયા જાઓ. આ જોરદાર સ્ટેન્ડ છે. તમે એકલા હોય ને તો વિડીયો બનાવવા માટે કોઈની જરૂર ન પડે, આપણે આ સ્ટેન્ડથી બનાવી શકીએ. ને મસ્ત છે. 1000-1200ની રેન્જમાં તમને મળી જાય કા. બાકી કેમ છે? શાંતિ શાંતિ જ હોય ને. કે બોલતા ભૂલી ગઈ? બોલતા હમણાં કેમ 4 મહિના થઈ ગયા, વિડીયો જ નથી બનાવ્યો ને. શ્રીમદ પછીની વ્લોગ બનાવવાનું ભૂલી ગઈ છે. હવે મને થોડુંક અસકાય, કેમ કે હું મહિનો દિવસ બધું બંધ કર્યું હતું વ્લોગ બનાવવાનું, એટલે ઓછા બનાવું છે એટલે થોડુંક કેવરાવે છે. મેડમજી તો હાવ ભૂલી જ જા. ભૂલી લીધી એમ તો આવડે જ છે, કે આ ભૂલાય નહીં તો બોલ આવડે તો કઈ બોલવાનું. શું બોલવાનું? જો ફેમિલી, આ જો મેં તો કે આ યુટ્યુબનું છે ને આ બીજું પેમેન્ટ આવી ગયું છે. જો અમારો મહેનતનું ફળ ભગવાનને આપી જ દીધું છે. એમાં કોઈનું કાંઈ હાલે નહીં. જો અમે મહેનત કરી, અમારથી જેટલી મહેનત થઈ એટલી મહેનત કરી, એટલે અમારે જો આ બીજું પેમેન્ટ આવી ગયું ને. કેટલું આવ્યું? હે, એ તો આગળ ખબર પડી જાય કેટલું આવ્યું. એમ ગણવામાં તમે જ ગણી નાખજો ને. ના, ગણીને કે તો ખબર પડે ને. એમ તો એમ મેં થોડો ખબર છે મને કેટલું આવ્યું છે, તમે ગણીને બતાવી દેજો. 10, 20, 30, 40, 50 એટલા બધા તો નથી આવ્યા. તો 10 આવ્યા હે, દાદા નહીં. બસ એટલા તો બસ કે એટલા બસ, એટલી મહેનત કરી એટલું મળે. હા, એ વાત સાચી. તો આગળ આવીને જેટલી મહેનત કરશું એટલું આગળ આવશે. પાક્કું હોય 100%. તો ફેમિલી, અત્યારે બપોરે છે ને ખાવામાં આપણે બનાવ્યું છે કળીનું શાક, ને બીજું શું છે? બીજું છે બટેકાનું શાક છે, ને આમાં દહીં છે. અત્યારે અમે બે જ છે, કેમ કે બીજા ક્યાં ગયા? ખેતર કામ કરવાનું. અમે બે અહીંયા ઘેરે છે. અમે બે ઘેરે છે. એ આજ તો આ ખાલી આવી છે, બાકી ઘેરે તો હું એકલો છું. મારે ઘેર છું, અહીંયા નથી. હા એમ.
બાકી છે ને મારા માં ને મારા ભાઈ ને મારા પપ્પા ને એ બધા છે ને ખેતર અત્યારે ગયા છે. ખેતર છે ને કપામાં ખડ બહુ થઈ ગયો, આવા મોટા મોટા ઝાડવા થઈ ગયા છે. તો આપણે પણ ઝાડવા ખેંચવા જવાનું છે, પણ બપોર પછી જવાનું છે. પછી મારે રામેશ્વરે જવાનું છે અને ખેતરે જવાનું છે. તો અત્યારે કેટલા વાગી ગયા? 1 વાગવા આવી ગયો. 12 જ વાગ્યા. સોરી ભાઈ, અત્યારે 12 વાગ્યા છે. તો ખાઈ પી ને 1:30-2 વાગે છે ને મારે ખેતર જવાનું છે. હું તમને આજ મારા વિડીયોમાં છે ને કપાસ બતાવી દઈ, મારો કપાસ કેવો છે, પછી કેવું ખડ થઈ ગયું છે, બધું બતાવી. કેમ કે ઘણા સમય પછી આજ બ્લોગ પાછો બને એટલે તમને ખબર ન હોય, એટલે કપાસ ને બધું આજ તમને આ વ્લોગમાં જોવા મળી જાય. ફૂલ ફેમિલી આજ વ્લોગમાં જોવા મળી જાય. હવે આની પછીનો પાછો વ્લોગ ક્યારે આવે એની કંઈ ગેરંટી નથી. કેમ કે આજ મૂડ આવી ગયો, આજ બનાવી નાખ્યો. આજ ટાઈમ મળ્યો, દાડિયા ઘરે છે એટલે. ફેમિલી હવે છે ને હું મારા ખેતર જાઉં છું. અત્યારે આ છે ખેતર, એ મારા કાકાનું છે. તમને થોડીક જ વારમાં મારો કપા બતાવી દઉં. મારું ખેતર અહીંયા જ છે. એક ખેતર મતલબમાં રસ્તેથી એક ખેતર આગું છે. તો ફેમિલી આપણું ખેતર હવે છે ને આવી ગયું છે ભાઈ. અહીંયા છે ને અમારે સીંડું અહીંથી આવે છે. આવી કાંઈક ઝાડ છે ને આ પ્રમાણે અમારું ખેતર છે. જો અત્યારે મારો કપાસ આવો છે બધો મસ્ત મસ્ત. વરસાદના લીધે છે ને આમનું છોડવા છે ને ઘણા સુકાઈ જશે. જો અહીંયા છે, પછી આ બધું બળી જ જશે. મતલબમાં ઘણા છોડવા તો એમનેમ જ બળી જશે, કેમ કે પાણી ફૂલ લાગી ગયું ને આ ભાગમાં છે ને અમારે દર વખતે છે ને પાણી ભરાય છે, એટલે આ ભાગ હાવ પૂરો થઈ ગયો. બાકી કપા 1 નંબર હતો પહેલાં. તો મિત્રો છે ને આ સાઈડ મસ્ત કપા છે. અમારો કપા જો આવો છે કાંક, ઓલી બાજુ થોડોક ઓલો થઈ ગયો છે. બાકી આ બાજુ તો બધું અહીંથી છે ને, જો આ ભાગથી સેટ સામે બધી ઝાડવા દેખાય છે ને, ના સુધી બહુ મસ્ત કપા છે બધું. કેમ કે અહીંથી છે ને અલગ જ પડી જાય છે 4-5 રાપા પછી. ઓલી બાજુ બધું થોડોક આમ કપામાં કાંઈ છે નહીં લીધા જેવું બહુ, પણ આ બાજુ મસ્ત છે. આમાં કાંઈ બહુ એટલો બધો કાંઈ વાંધો નથી, કેમ કે આ છે ને આ જમીન સારી છે કે નહીં, એટલે કાંઈ વાંધો ન આવે. આ બધું જોની વાલા જેવું રહ્યું, મન જેવું બધું ખડ કાળીયું છે ને, એ બધું બાટી જાય. ઈ મરે કાળીયું છે ને, ઈ મરે આંબો નામ બધા ભાજી નો મરે, ગોળ ભાજી નો મરે. ઓલો થઈ જાવ પાછું ગાંધી ના આરામ ઉપર એને કાંઈ વાંધો ન આવે. ખોરાક ઉપર શું છે, ખોરાક ઉપર બેહા છે. ફરાળ કરું ગોબા માર દેવાય. કેમ ફરાર? નોરતા રહેશે ભાઈ, નોરતા. ફરાર કરવાની કાંઈ જરૂર નથી. સારા વિચાર રાખો તો બસ છે. ફરારની કાંઈ જરૂર ન પડે. ખોટા ભગવાનને એમ થાય કે આ મારા હાટું ફરાર કરે. ખાલી સારું બોલો ને સારું વિચારો ને તો બસ. સેવા કરીને માતાજી સવારમાં જાગીને છે ને ભાઈ ધબધબાટી બોલાવતા હોય, નહીં એવું બોલતા હોય. માતાજીની બધાની સેવા કર તો તારા મગજને શાંતિ રહે. નકરી શાંતિ જ છે, શાંતિ છે. મારે કાંઈ વાંધો નથી. શાંતુ બેન રેડી, આપણે કાંઈ પ્રોબ્લેમ નથી. આ કામ આવવા દે નહીં. તો ભાઈ અત્યારે 2 વાગ્યા છે ને, 2 વાગે ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે અમારે. જો ચા પાણી પીને પછી કામે જાય. હું કોણ આવે પાછું બનાવવા? દવાડ આવે માથે. ચા પાણી પી લે ને, ચા પાણી પીને પછી બધા કામે ચડે. એટલે અમારે સારું છે, ઘરનું નથી. ઘરનું નથી ન કરતા આ બધા 4 વાગે તો ભાઈ અમે અહીંયા ગામમાં તમને રહેવા દેત નહીં. વાડીએ મકાન ઘરનું ખેતર હોય ને, ઘરનું ખેતર હોય ને તો 4 વાગે જાગી, બપોરે ખાઈને 4 વાગે જાગીને ચા પાણી પીને પછી કામે ચડે. એવા છે અમારે. કા ઘરનું હોત તો તમને ખેતરે જાડી મોટી ઓરડી કરીને રાખત. હા, બાકી અહીંયા તમને ઘેરે રખડવા ન દે. તેમ ન દેખાડો. અત્યારે 2 વાગે જેમ ચા બનાવે ને, એમ ઘરનું હોય તો 4 વાગે ચા બનાવીને પછી આરામથી ચડત. એટલે જ નથી. આ ખેતર છે અમારું નથી હો ભાઈ, આ અમારે ટીંબી વાળા આતાનું છે. અમારા આતા થાય છે એનું છે, ને અમારે ફાર્મ છે. બાકી અમારે ઘરનું 1 વીઘોય નથી, કઈ નામ જ નથી. કૂપનમાં કઈ નામ જ નથી. હતી કાપડામાં દઈને વહી આવ્યા. કેટલી 40 વીઘા. તો પછી ડોળિયા. હા, ડોળિયા અમારે જમીન નથી. ડોળિયા બગદાણાની બાજુમાં આવ્યું. ડોળિયાથી કેમ્પર આવે ને કેમ્પરથી કડિયાળીમાં આવ્યા. કડિયાળીથી જા નીકળો નક્કી નહીં. બારોટ ને સોપડે તમે જાણી છો પેલા. હજી કડિયાળીથી ગામ ફરવાનું છે. અમારે છે ને, અમારે ઘેરામાં એક છે ને સિસ્ટમ છે, એક રિવાજ છે. 7 ગામડા ફરવાનું છે ને. ખરાબ આપ્યો હતો અમારે. અમારું ગામ જૂનું પહેલા છે ને, અમારે વડવા રહેતા ઓલી પણ કઈમાં ડોળિયા ને, ડોળિયા રહેતા બગદાણાની બાજુમાં ગામ આવેલું છે. બગદાણા આપણે બાપા સીતારામનું છે ને, એની બાજુમાં ડોળિયા ગામ આવેલું છે. ડોળિયા ગામમાં અમારી જમીન હતી, એ અમારે બધા મૂકીને વહી આવ્યા.
ના એક અમારે શું કહેવાય પહેલાના સમયમાં સારણ આવે શીખ માગવા કા એવું કાંઈક શીખ માગવા આવ્યા ને તે અમારા વડવા બધા હોય વટમાં આપ્યું નહીં કાંઈ આપ્યું નહીં ને તે ઓલા હરા પાપીને વજ્યા 7 ગામ ફરવાના અત્યારે 4 ગામ ફરી જ જશે આ 4થું ગામ અત્યારે અમારે કડિયાળી છે હજી 3 ગામડા કેદી ફરશું એનું કોઈ નક્કી નથી હા બાપા હવે તઈ મીઠા ઝાડના મૂળિયા નાખી જા ફરવાનું નામ લેતા નહીં હવે એ હજી કાંઈ નક્કી નથી કઈ ફરીએ નહીં